નમસ્કાર. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા ફિક્સ વેતન પગારદાર કર્મચારીઓ, સ્વાગત છે તમારું આજના ફિક્સ વેતન કામદાર કર્મીઓના જે કહી શકાય તરફેણમાં હાઈકોર્ટનો જે મોટી રાહત આપતો ચુકાદો છે તેના સમાચાર સાથે આપણી આ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકાર દેશમાં ફક્ત એક એવી રાજ્ય સરકાર છે કે જ્યાં ભાવિ જે કહી શકાય કે જે ઉમેદવારો છે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને કોઈ પણ વિભાગમાં પરીક્ષા પાસ કરે છે તો તેમને નોકરીના પ્રથમ 5 વર્ષ એટલે કે લગભગ 1825 દિવસ સુધી ફિક્સ વેતન પર કામ કરવું પડે છે. આ સમયગાળો 1825 દિવસનો હોય છે. ભલે તે કર્મચારી સળંગ 5 વર્ષમાં પૂર્ણ કરે કે પછી રજાઓ સાથે 6 થી 7 વર્ષમાં પૂર્ણ કરે, 1825 દિવસનો ફિક્સ વેતનનો જો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કર્મચારીને કાયમી કરાય છે. ત્યારે વર્ષો જૂના એક ચુકાદામાં જે કહી શકાય કેસની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારદાર કર્મચારીઓને મોટી રાહત આપી છે અને કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે આ વિભાગના જે ફિક્સ વેતન કર્મચારીઓ કે જેમણે વર્ષો પહેલાં જે છે તે કહી શકાય નીચલી અદાલતમાં કેસ જીતી અને હાઈકોર્ટમાં અપીલ કરી હતી સરકારે તેના વિરુદ્ધમાં, તો હાઈકોર્ટે તે અપીલને પણ નકારી કાઢી છે સરકારની અને ફિક્સ વેતન કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવાના તેમજ 6% વ્યાજ સાથે બાકી એરિયસ પણ ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય નાણાં વિભાગને આદેશ આપ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કયા વિભાગના ફિક્સ વેતન કર્મચારીઓને સરકાર દ્વારા જે છે તે 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવાશે અને હાઈકોર્ટને જે છે તે સૌથી મોટી રાહત ફિક્સ વેતન કર્મચારીઓને શું આપી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં અને પેજમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને વધુને વધુ શેર કરશો. તો ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા નાણાં વિભાગને આદેશ. તો વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિક્સ વેતન કર્મચારીઓની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો અપાયો છે, જેમાં નીચલી અદાલતનો જે ચુકાદો હતો જેને હાઈકોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા પડકારાયો હતો અને સરકારના આ વિભાગને જે કહી શકાય નીચલી અદાલતનો જે ચુકાદો છે તેને માન્ય ગણી અને સરકારને ફરીથી જે છે તે ફિક્સ વેતન કર્મચારીઓને રાહત આપતો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે. તો રાજ્યમાં વર્ષોથી માત્ર ₹2,500ના ફિક્સ પગારમાં ફૂલ ટાઈમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતોમાં ફૂલ ટાઈમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઈવરોને 5 વર્ષોથી પાર્ટ ટાઈમ કર્મચારીની ગણીને માત્ર ₹2,500ના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઈકોર્ટમાં આ બાબતે અરજી કરી હતી, જેમાં સરકારના નાણાં વિભાગે તેમને લઘુત્તમ વેતન આપવા માટે ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે નાણાં વિભાગને જૂન સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબ 6% વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે. તો વાત કરીશું જિલ્લા પંચાયતોમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો અને ડ્રાઈવરો કે જેઓ વર્ષોથી ફિક્સ વેતન પર કામ કરી રહ્યા હતા અને તેમણે આ ફિક્સ વેતન જે કહી શકાય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેના તરફેણમાં ગતરોજ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને કર્મચારીઓને લઘુત્તમ વેતન જે હાલમાં રાજ્ય સરકારમાં ધારાધોરણ મુજબ ચાલી રહ્યું છે તે મુજબ કોમ્પ્યુટર ઓપરેટરોને કહી શકાય ₹18,000 અને જે ડ્રાઈવરો છે તેમને પણ ₹18,000 લઘુત્તમ વેતન 6% વ્યાજ સાથે જે બાકી નીકળતા પગારનો એરિયસ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે અને આ એરિયસ 30 જૂન સુધીમાં ચૂકવવું પડશે. ફિક્સ પગારના કર્મચારીની હાઈકોર્ટમાં અરજી અરજદારો દ્વારા માગણી કરવામાં આવી હતી કે રાજ્ય સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમની પોસ્ટના લઘુત્તમ પગાર ધોરણનો લાભ આપવામાં આવે, તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ એટલે કે DDOએ 12 ડિસેમ્બર 2022ના અરજદારોના દાવાને નકારતો જે આદેશ કર્યો હતો તે રદ કરવા માંગણી કરવામાં આવી હતી. અરજદારોનો મુદ્દો એવો હતો કે તેઓ લાંબા સમયથી ₹2,500ના નિશ્ચિત પગારે કામ કરે છે અને માત્ર ફિક્સ પગાર પર હોવાના કારણે તેમને લઘુત્તમ પગારથી વંચિત રાખી શકાય નહીં. સરકારે અગાઉ 8 કેટેગરી નક્કી કરી હતી અને તે તમામને આ પરિપત્રનો લાભ આપવામાં આવ્યો હતો. 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા નાણાં વિભાગને ગુજરાત હાઈકોર્ટનો આદેશ. સમગ્ર મામલે હાઈકોર્ટે નોંધ્યું કે અરજદારોનો કેસ કેટેગરી 3માં આવે છે, જેમાં 29 દિવસની નોકરી અને 1 દિવસના કૃત્રિમ બ્રેક સાથે કામ કરાવવામાં આવે છે. કાયદા મુજબ આ પ્રથા યોગ્ય નથી
અને આવા કર્મચારીઓને પગારના લાભથી વંચિત રાખી શકાય નહીં. તેથી હાઈકોર્ટે 12 ડિસેમ્બર 2022નો આદેશ રદ કર્યો. સાથે જ રાજ્યને આદેશ આપ્યો છે કે અરજદારોને 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ લાભ આપવામાં આવે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે બાકી રહેલા પગારનો તફાવત પણ 31 મે 2026 સુધીમાં ગણતરી કરીને 30 જૂન 2026 સુધીમાં ચૂકવવાનો રહેશે. ઉપરાંત આ રકમ પર 6% વ્યાજ પણ આપવાનું રહેશે. આમ હાઈકોર્ટ જિલ્લા પંચાયતોના આ કોમ્પ્યુટર ઓપરેટરો અને ડ્રાઈવરોને કહી શકાય કે જે પાછલી અસરથી એટલે કે 16 જુલાઈ 2019થી લાભ મળશે ફૂલ પગારનો, લઘુત્તમ વેતનનો, અને સાથે જ જે લઘુત્તમ વેતનનું જે એરિયસ નીકળે છે બાકીનું, કહી શકાય કે ઓછામાં ઓછું 7 થી 8 વર્ષનું એરિયસ 6% વ્યાજ સાથે ચૂકવવા માટે પણ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. જોવાનું એ રહેશે કે રાજ્ય સરકારનો નાણાં વિભાગ આ ચુકાદાનો શું અમલ કરે છે, અથવા તો આ ચુકાદાને જે છે તે ફરીથી સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ અને આ કર્મચારીઓને અન્યાય કરે છે કે શું. પરંતુ હાલમાં ગુજરાત હાઈકોર્ટનો જે આ ચુકાદો છે તે ફિક્સ વેતન કર્મચારીઓ માટે નવી આશા જન્માવે છે. જય હિન્દ, અસ્તુ.